કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી રહ્યા છે અત્યારે 8 અને જસ્ટ સવારે વહેલું ઉઠી ગયો હતો. શાકભાજી લઈ લીધું છે અને એટલે બજારની શોપિંગ થઈ ગઈ છે આપણી. હવે આવ્યું છું અત્યારે ડીમાર્ટ બાકી પછી બધું ચીઝ બટર એવું લઈ લઉં છું. તો આવ્યું કે બધા તમારી તબિયત ખૂબ જ સારી છે, બધા ખૂબ મજામાં આવતા, ખૂબ એન્જોયમેન્ટ કરતા છો. આજે છે રવિવાર, તો આજે બસ વરસાદ નહીં પડવો જોઈએ તો વધારે સારું, કારણ કે વરસાદ નહીં પડે તો કસ્ટમર એન્ટ્રીમાં સારી આવશે ને આપણો બિઝનેસ પણ સારો થશે. તો ચાલો પહેલાં આપણે શોપિંગ કરીએ, પછી પાછા એને પાછો આપણે વાત કરીએ. તો પહેલાં એવા અંદર જે શોપિંગ કરી લઉં છું. હવે શોપિંગ થઈ ગઈ છે, ડીમાર્ટથી આવ્યો સામાન બધો ટ્રોલીમાં મૂક્યો છે. તો ફટાફટ જઈએ ઘરે. 8:30 વાગ્યા છે. અત્યારે 9 વાગે પાછું સાચીને સ્કૂલે લેવા જવાનું છે, કારણ કે આજથી એને કંઈ એનસીસી શું કહેવાય એમાં મૂકી છે સ્કૂલમાં, આજથી મૂકી છે. તો બધા ફટાફટ સામાન એવું ભરી લે, ફટાફટ ભાગીએ ઘરે અને ફ્રેશ થઈને સાચી લેવા જઈએ. તો પેલા સામાન પેલા છે એ બધું પેલા થેલીમાં ભરી દઉં. ભાઈ ઘરે આવી ગયું છું, ઘર શું થઈ ગયું છે. હવે જમે સાચીને લેવા માટે વાગ્યા છે 9. તો ફટાફટ તો સાચીને લઈ આવી સ્કૂલેથી. શું અત્યારે 11:15 વાગ્યા છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ચટણીઓ બની ગયું છે અને સાથે સાથે શું અત્યારે બધા વેજીટેબલ કટિંગ પણ કરી કર્યા છે. આ બધા કાંદા અને કાકીનું ઉપરની છાલ એવું કરી કર્યું છે. મસાલા પણ સોસ કેસર ભરી કર્યું છે. એટલે કામનું ઓછું થઈ ગયું. હવે ખાલી બાકી રહ્યું છે બ્રેડ લાવવાના છે અને પેકિંગ મટીરિયલ લાવવાનું છે અને ખાલી સાંજો બનાવવાનું છે. ચલો કંઈ નહીં, પહેલાં ફટાફટ ફ્રેશ એટલે નાહી લઉં. નાહીને પછી બ્રેડ લેવા જઈશું બેકરીએ. બરાબર, નાહીને પછી તમને મળું છું. હવે અત્યારે આપણે આવ્યા હતા મહાવીર ટ્રેડર્સમાં. આપણે ડિસ્પોઝેબલ આઇટમ બધી લઈને આજે શું પેકિંગ મટીરિયલ લીધું અને બેકરીથી પણ આ બ્રેડ લઈ લીધા છે. હવે ઓલમોસ્ટ ખાલી પાણીની બોટલ લેવાની બાકી છે. બાકી સમજો ને 85% જેવું કામ પૂરું થઈ ગયું છે. ખાલી 15% કામ બાકી છે, એટલે ખાલી સાંજો બનાવવાનો બાકી છે. તો ચલો ફટાફટ પહેલાં પાણીની બોટલ લઈ લે અને જઈએ. હવે એક જગ્યાએ જવાનું હતું ભાગે પણ પછી વિચાર કર્યો હવે જોઈને જવા ખાલી કલાક મળી ગઈ છે, એટલે પછી માંડી આવ્યું. ફટાફટ જઈએ છે ઘરે, બીજું કામ જોઈએ જોઈએ કામ બીજું. જમવાનું બંધ છે અત્યારે બાકી છે ને અત્યારે તડકો ખૂબ જ એટલો બધો તડકો પડે છે. તમે શું ઘરમાં જાણે શું લાગે, એસીમાં જેવું લાગે, જવાનું મન થાય, બોલો એવું મન થાય. ચલો કંઈ ફરક, ચલો જઈએ અને ઘરે જઈને કામકાજ શરૂ કરીએ. બાકી શાકભાજી બધી કટિંગ થઈ ગઈ છે, બધી લેવાય કે ખાલી પાણી બોટલ લઈ લઈએ આપણે. બધા જમવાનું જમાઈ ગયું છે. બટાકા સાંજોગ બનાવવું છે, એટલે બટાકા એવું છોલવાનું છે. આ રે બટાકા આપણને રેડી છે. પછી છાલ ઉતારીને અમારે મેશ કરવાના છે. આના ચાલો બટાકા છોડીને સાંભળ ઉતારીને તમને મળું. બસ સાંજો બનીને રેડી છે, બધા પંખામાં મૂકી દઈએ. અત્યારે વાગ્યા 4:15 અને આપણો ટેમ્પો લોડ થઈ ગયો છે. બસ પેલા અંદર બધું મટીરિયલ મુકાઈ ગયું છે. ખાલી બરફનો બાકી છે. વિચાર બરફ છે ને એટલી જરા જતા લઈ લઈશ. અત્યારે બરફ લેવા નથી જતો. તો ચાલો ફટાફટ રેડી થઈને નીકળીએ. આજે સન્ડે છે. તો અત્યારે રાતના વાગી રહ્યા છીએ 9:45 ને જસ્ટ આવ્યો ને આજે પણ 2 કલાક જેવું જ થયું. આજે આવ્યો એટલે કસ્ટમર ચાલુ થઈ ગયા, વિડીયો ઉતાર્યો નહીં હતો. એટલે જસ્ટ ફિટ થયા છે, પાછા વેજીટેબલ કટિંગ કરીએ છીએ થોડા. ને અત્યારે ગરમી સખત છે, બહુ ગરમી, પવન નથી એટલે બપોર બહુ જ થાય છે. અને ભેટની વાત કરીએ તો આજે 12 પેકેટ હતા, 12માં અત્યારે 4નું પેકેટ નીકળી ગયા છે. આજે હજુ પાછળ 5, 6, 7, 8, 8 એટલે ઓલમોસ્ટ 7નું પેકેટ જેવું નીકળી ગયું છે. બાકી તો બધું અત્યારે બસ પાછો બીજો રાઉન્ડ માર્યો. અત્યારે કટિંગ કરીને મૂક્યું. કાકરી છે, આ બીટ અત્યારે એક કાપ્યું છે, ટામેટા કાપ્યા 5-6 ને કાંદા જેમ કે બટાકા કાપે છે. અત્યારે કસ્ટમર એન્ટ્રી સારી છે ને કોડમાં બસ એન્ટ્રી અત્યારે સામે સારી છે ને ચાલે છે ને બસ જો તમે આ બધું
મામા છે તો દુર્ગા ને એ લોકો ખાલી કરી હવેલી ગયા ને એ લોકો પહાડ રોડ પર જીરા કેમ કે અહીંયા ગાડી તૂટવાનું છે એ લોકો જાણે પછી એડજસ્ટમેન્ટ નહીં થાય ફટાફટ ખાલી કરવાનું કહે તો થાય ને એટલે પહેલાં જ જાય इसको टिक्की में आ जाएगा क्या होटल निकाल बॉम्बे मसाला चीज टोस्ट चिली बोलो क्या ये बोल दो बॉम्बे मसाला दो बॉम्बे मसाला चीज जो इच्छा हो तुम चिली बोलना चिली बोल दो ना जिंदगी में सब करती हूँ एक बॉम्बे मसाला एक चिली या दो बॉम्बे मसाला एक बॉम्बे मसाला एक ₹50 પેલી આવે ને ચીઝ વગર ચીઝ વગર હા ચીઝ વગર 40 કરજો मैंने कहा मैं तो कुछ करा नहीं एकदम के बदल पेटीएम पर 40 रुपए प्राप्त हुए। कौन सा आपका कितने पैसे लेंगे गोभी ने काकड़ी ने मिला ही नहीं आपको कहाँ गए चलिए पढ़ लो मेरी बहन तो उससे मोटी है कैसे मुगु वेट करा तो ऐसा है 60 का भी नहीं पूरा फोटो को तो ज़्यादा का दिख रहा है अच्छा दिख रहा है ब्राउन ब्रेड में बन से અમારી પણ બંને બ્રાઉન बॉम्बे मसाला चीज टोस्ट और चिली टोस्ट તો ભાઈ અત્યારે રાતના વાગી રહ્યા છે 11:06 થઈ છે આજે થોડું લેટ બની ગયું છે મતલબમાં જો મોટું મોટું ફિનિશ થઈ ગયું છે ખાલી છે અને આજે છે ને કાચી થઈને સૌથી વધારે ગઈ બાકી એ બધું ફેંકી દીધું છે બટર એવું બટર નથી સાંજે એવું જો અત્યારે બધા સાંજોને ચીઝ આ ચટણી એવું ફેંકવું છે બધી અહીં ચટણી છે આ સાંજો એવું બધું ફેંકી દીધું છે ચલો બસ સાફ સફાઈ કરીએ ફટાફટને ઘરે જઈએ ઘરનું આજે ઘરે છોકરાનો ફોન આવી ગયો છે ભાઈ કાં છો પપ્પા હું આવીએ છીએ અમે ચલો ભાઈ ફટાફટ કરીએ સાફ સફાઈ નીકળીએ ઘરે જવા માટે વિડીયો અત્યારે રાતના વાગી રહ્યા છે 1:15 અને આજે તમને કહું ને આજે ખરેખર કેવું ખૂબ જ સરસ થયું છે ગયા સન્ડે કરતાં આજે સારું થયું એટલે બિઝનેસ સારો થયો છે અને આજે અમે ગયા ને સોરી ગયા ત્યાંથી એટલે કસ્ટમર ચાલુ થઈ ગયા હતા મતલબમાં શું હતું કે વચ્ચે કંઈ લગભગ જો સાંજ રહ્યો પછી કન્ટિન્યુ ચાલ્યું ને આજે સાંજે થોડોક બેસ્યો હતો બટાકાનો પણ બાકી તો આજે શું છે વેજીટેબલ સેન્ડવિચ સૌથી વધારે રહી ગઈ ચીજવાળી ઓછી ગઈ પણ
3 કિલો ચીઝ હતું એ માટે આજે 2.5 કિલો ચીઝ વપરાયું ને હજુ 500 ગ્રામ ચીઝ બચ્યું છે. બટર ટોટલ 2.5 કિલો હતું, 2 કિલો બટર વપરાયું છે. તો બસ આજના દિવસમાં આટલું જ છે ભાઈ. બાકી તો અત્યારે થાકી ગયો છે. ખરેખર આ છે ને 2 બાવડા અને પગના ઘોટલા ખૂબ જ દુખે છે. હા, તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. સોરી કે બીજું બોલવાનું નથી કારણ કે અત્યારે તો માથું પણ ચડ્યું છે મારું. બપોરના આજે રેસ્ટ મળેલો નથી, કામ થોડું કામ કર્યું એના કારણે. તો બસ વિડીયોમાં આટલું જ છે ભાઈ. તો વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય મિત્રો તો બી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ પ્રકારના વિડીયોના દિવસે બધાને. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાલે સોમવાર છે એટલે કાલે આપણે લારી બંધ છે. તો જોઈએ કાલે ક્યાં જઈએ ક્યાં નહીં જઈએ. તો કાલે વિડીયો બનાવવું નહીં બનાવવું કે નક્કી નથી. બાકી તો આપણો વિડીયો રેગ્યુલર આવશે. તો જય માતાજી, જય શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો અને પોતાની ફેમિલીનું ધ્યાન રાખજો.